કેરી ખાવા આવી ગયો લો એક ખાવા જો અલે એક કેરી મફત પાકે છે આ છોકરો બાપડો આમ પોણી પાઈને બાપડો આમ આખો દાડો હોર રાખીને તાણી કેરીઓ આવી જા મફતની કેરી ખાવા બસ વાહ ભાઈ વાહ આઈ હો કોર આઈ તી એનથી ને મોટી આઈ હા અચ્છે કી 1.5 કિલો ની તો હશે જ કેવી વર્જી હા નુમખા વર્જી ગઈ સાલ તો આટલી નથી ઓછી હતી આ સાલ તો જબર વર્જી રવાજી એકલા ના ખાધા પા તમને કહું હું કોદા એકલો નાખું મનુ ભાઈ હા આ બરાબર કેરી પાકે પછી હું એને ભય ઉતારું આમ નાસું તાકો લાગે આપણે વાતચીત કરીએ નેસી નજર રાખો નેસી આમ નેસી નજર પગમાં રાખો જોવું કેટલી વર્જી છે ઉપર હે ઉપર કેટલી વર્જી છે ઘણી વળગાડી છે મફત લઈ છે દવા છોટીને બધી પાણી પાઈને પાણી કેરીઓ આવી છે મારું બેટું જોઈને તો મોઢામાં પાણી આવી જાય એટલે શું કરી ગયો બે 3 વખત આ કેરીઓ ભારી તો વાહ ભાઈ વાહ ચાણો ઉતારો હો ઉતારવા મારે તમને ભાઈ શું ખબર છે મારે યાર છોકરા જણા છે એને મેળવા જવું પડે નિહાળ અને સારા બપોરે બધા સાર પૂળો કરીને જતા રહે ઘરે અને મારો આવશે ને વસ્તી એકલો હોવો ભાળી અને માથા ચડી જાય છે ને પાડી જાય છે કોણ અને મારી પૂરી હાજરી હતી નહીં એવું છે એટલે વિચાર એવો હશે કોઈક સારો મોણો હોય ને 24 કલાક રહ્યો તો મારા મનનો ભાર થોડો હળવો થઈ જાય સોમાજી હા મારું માનો ને તો તમે એક ચોકિયાત રાખી લો સર હારો વ્યવસ્થિત મનુભાઈ ચોકી રાખવા હોતો નહીં પણ માવડા અમુક એવા આવી ને આપણે એક વાર આશીએ આમ પછી થેલી લઈને આવી ને ખીજામ ખાલી તો કિલો કેરીઓ ઉતારી અને ઘર ભેગી કરી નાખી એટલે કોઈક હારો ઈમાનદાર મોણો જોવો યાર આપણે તો વાત સાચી હો મારી ઓછી હા એ વાતે તમે સાચી કરી હો તમે ખાતા ખાઓ તમારે પેલા એ બધી હોૈયા કરી નાખે ઘર ભેગી લઈ જઈને છોકરાને ખવડાવી દે તમારા છોકરા બાપરે પૂછે રે પણ મનુભાઈ હું વાત શું કરું ખબર છે હા તમે આખો દા વાયથી બોરે જો છો અને બે હીરીને પાછા આવો છો બરાબર છે કશું કે તમે ઢોરો બોરો રાખતા નહીં ના ખાલી એમને જો છો ને પાછા આવો છો ખાલી હી આપે ઠંઠન ગોપાળ તો તમારે જેવો યાર ઈમાનદાર મોણા બીજો ચિયો છે કજુ એટલે તમારે શું વિચાર મને રાખવાનો વિચાર હા કાઠો થઈ ગયો ને હું તમારા માથે મન ગળ્યું છે કે મનુભાઈ વ્યવસ્થિત મોણો છે આ બહુ અડધો ભાગમાં હું તમને આલું અડધી અડધ કેરીઓ તમે મને આલજો હા બધી કેરીઓ છે એમાં આપણે ઉતારશું એટલે તે તો અડધો ભાગ તમારો એમ હવ મનુ મારું બેટું મોકો જઈને ચોકો મારી દે જો તારે મજૂરી નહીં કરવી પડે ચોડો મોડો તૈયાર ઓબો કરીને આપણે હાલ આપણે ખાઈને ધબેને ઘેરે ખાટો લઈને સુઈ જ રહ્યું હું જેવા ઘેર પંખા ને તો જે ખાલી ખોટું લાઈટ બિલ ઓય ના હોઈ રે રહી જઈશ તમારે હા ના કોઈ તકલું ફરકવા નહીં દઉં પોપટ ને કેરી નહીં ખાવા દઉં હોલા ને કેરી નહીં ખાવા દઉં કે કોયલ ને કેરી નહીં ખાવા દઉં હું પોતે નહીં ખાવું એવી તો હું ચોખ્ખી કરી હા થોડો જ નહીં મેલ્યો હું અબાનું કયો મનુભાઈ હું તમારે વાંકઈ રીતે ઓળખું છું તમારી શેરીમાં કોઈ કૂતરું પારકું માં પગ મેલન અમે ધોકો લઈને બેઠા હોય કૂતરું આમ તાચું નહીં કે મનુભાઈ બેઠા છે તરત લૂંચી વાળી જાય પૂછ્યું હોય તો સાથે ફળવા ના આવે બોલો તાણ પછી એ મને ખબર છે કાઢા વગર ના જાય હા ધોકો તો અને હું શું કહું છું આપણે કેરીઓમાં છે ને આપણો અડધો ભાગ પાડી દેવા બરોબર છે બરોબર તો વ્યવહારિક અને છે ને તમારે કોઈ દાડો ટિફિન કદાચ ના આવ્યું હોય તો મને સમાચાર કરી દેવાના હું નવરો છું ટિફિન તમને હાલી જઈશ બરોબર સારું હાલ લ્યો હા સૌથી સારું તો તમારી આ ભગવાન નહીં તો આજથી મુહૂર્ત કરી નાખો અડધો દાડો જતો રહ્યો હવે અડધો જ રહ્યો બરોબર એના કરતા એક કામ કરો કાલ સવારથી આવી જાવ એટલે આખો દાડો ગણી જાય અને મારે પાછું ડોસીને ઘેર પૂછવું પડે ભલે માણસ ત્યાં ડોસીને પૂછીને આવું કાલથી લાગી દઉં નોકરી ભાઈ અરે મનુભાઈ મારા ઓબે તો સોચી કરવા પેલા માણસો રાખવા હોત તો કેટલા નવરા રગડી પણ આ હોનું એ હોનું સાચી વાત છે હોના માથે ગમે એટલું ચરણ નાખવા આવે તો એ પીંગળે જ ના એ જે હોનું છે એ જ દેખાય સાચી વાત છે મનુ હોના જેવો છે તમે કેવું એટલે તો મારી મન તમારા પાસે જેમ થયું કે મનુભાઈ નવરા છે અને જો આટલી કેરીઓ પાકે એટલી ઘણા રહી ગઈ તો મારા ઓબોની કેરીઓ હસવાઈ ગઈ અને આપણે મજૂરીના અડધો ભાગ હાલ દેવો અમે તો ના પાડી કો સાચી વાત તમારે કેરીઓ જેટલી ગણી એટલી ગણી લો એટલી એટલી તમે કહું મનુભાઈ વિશ્વા ગળા ઉધી વિશ્વા તમારે ગળા ઉધી વિશ્વા હવે આજ ના આવો તો કાલથી આવજો હળ બસ કાલ નક્કી આવી જશે હા તો હું બપોર તો ખાઈ જ નાખ્યા હવે આ કદાચ થઈને ખાવા જવું એટલે ઘણા તો કોઈ ના આવી જાય બરોબર તો સારું
તો ખાઈને હું પા ભાઈ નહીં રોકાતો, હવે ગરમી પડે ને તો હું તો ઘરે નહીં રોકાતો કાળ. સાચી વાત છે. આજનો તો કાંઠા થઈ જાઓ, કાલથી હું આવી જઈશ હો. હો. કાલ તમારે આવવાની જરૂર નથી. તમે હેન પંખા લેતા પોચ પર પંખો મેલી અને ખાટલામાં ફરી રહેજો, આરામ કરજો. આ તો આપને નહીં આવું ભારે શરીર હે. કોઈ આના થઈ જા તો ના શું કહો થઈ જાય. હું નહીં બેઠો, હું હાચી આવો તો સારું. હો હું જઉં તાન હો. ડોસીને કઈ ના હું ખાઈ લઉં ક્યાંથી હા. હવે હું હા કાલથી નોકરી ચાલુ મારી. એ હાર. બોલી યાદ છે ને અડધી અડધ કેરીઓ મારી હો. અરે મનુભાઈ તમે મને નહીં ઓળખતા યાર. આ ઓબે આ પાકી આમ ઝુંબે ને ઝુંબે આમ એચી રહ્યો છે ઓબો. અને પ્લસ મેં આ ફક્ત છેલ્લા 20 દિવસ આ જવાના છે. સાચી વાત છે. એમાં તમને અડધો જ ભાગ આલું છું. મનુની મોનસાઈ અને રોમાના દિલમાં રોમ આપણે બેને હારું બને તમે કહો.